વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું. બધાએ કુશળ હશો. હવે આપણે સરેરાશ પાકતી તારીખમાં ઉદાહરણ બધા સાથે સાથ જોઈ લીધા છે. તો હવે સ્વાધ્યાયના દાખલા ગણીએ તો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 19મો એ હું આજે તમને કરાવું છું. વ્યવહારિક દાખલા નંબર 19 પેજ નંબર 189 ઉપર આવેલો છે. બરાબર છે. છેલ્લો દાખલો છે, લાસ્ટ. એ મેં કેમ લીધો છે? એટલા માટે કે અત્યાર સુધી જે ઉદાહરણ જોયા ને એમાં રજાઓનો નથી આવતી. બરાબર, મેં તમને બધી રીતો શીખવાડી, પણ એક રીત બાકી છે કે આકસ્મિક રજા આવે તો શું કરવું. એ મેં તમને ઇન્ટ્રોડક્શનની અંદર શીખવાડી દીધું છે કે જાહેર રજા હોય તો સરેરાશ પાકતી તારીખમાં એક દિવસ બાદ કરવો, પણ આકસ્મિક રજા હોય તો એક દિવસ ઉમેરવો. આ દાખલાની અંદર આકસ્મિક રજા 6/9 આપેલી છે. નીચે તમે સૂચના વાંચો. 19મો દાખલો છે. સંદૂકે બંદૂક ઉપર નીચે મુજબની હુંડીઓ લખી. 3/6/23 આ 3/6/23 લખી છે 1000 રૂપિયાની અને 3 માસની મુદત છે. કેટલી મુદત છે? 3 માસની. એટલે 6 ને 3 9 આવે અને વધારાના 3 દિવસ છૂટના ઉમેરે તો 3 ને 6 9 થાય. 3 ને 3 6. પણ નીચે વાંચો સૂચના. નોંધ લખી છે કે 6/9/23 રોજ એક નેતાના મૃત્યુના કારણે આકસ્મિક રજા જાહેર કરવામાં આવી છે. કોઈક નેતા ગુજરી ગયા હશે તો એની આકસ્મિક રજા જાહેર કરવી. જાહેર રજા નથી. જાહેર રજા એટલે સરકારે જાહેર કરેલી. દર વર્ષે સરકાર પોતે કેલેન્ડર બહાર પાડે કે શાળાઓમાં કોલેજોમાં આ રજાઓ રહેશે. એ પ્રમાણે શાળા કોલેજોમાં કે સરકારી ઓફિસોમાં રજા પાડે એને જાહેર રજા કહેવાય. એ નક્કી કરેલી હોય. અને આકસ્મિક રજા એ નક્કી કરેલી ન હોય. હડતાલો હોય, તોફાન હોય, કોઈક નેતા મોટો ગુજરી જાય અથવા બીજા કોઈ પણ રીતે રજા પાડો, એ બધી આકસ્મિક કહેવાય. એટલે રેગ્યુલર રજા હોય, રવિવાર કે જાહેર રજા, એ રેગ્યુલર રજા કહેવાય. એ તો પાડવી જ પડે, એ રેગ્યુલર જ કહેવાય. એટલે રેગ્યુલર રજા હોય કે રવિવાર કે જાહેર રજા હોય તો આ પાકતી તારીખમાં જો ગુજરી જાય તો એક દિવસ ઉમેરો તો આ બરાબર છે. તો એ 7 તારીખ હતી તો 8 તારીખ થાય. પણ આકસ્મિક રજા હોય તો એ 1 તારીખ ઓછી થઈ જાય. શું થઈ જાય? 1 તારીખ ઓછી. 6 તારીખ હતી તો 7 આકસ્મિકમાં 1 તારીખ વધી જાય, 7 તારીખ થઈ જાય. અને જો જાહેર રજાઓ હોય, રવિવાર હોય તો 5 તારીખ થઈ જાય. શું થઈ જાય? 5 તારીખ. બીજી વાત સાંભળી લેજો કે જાહેર રજાઓ કે રવિવાર એટલે કે રેગ્યુલર રજાઓ હોય તો પાકતી તારીખમાંથી એક દિવસ બાદ કરી નાખવાનો. આની પાકતી તારીખ 3 ને 3 6 આવે છે. તો જો રવિવાર જાહેર, નીચે નોંધ લખીએ કે રવિવાર છે અથવા બળેવની કે ધૂળેટીની અથવા દિવાળી રજા રાખવામાં આવેલી છે, એવી રીતે જાહેર રજાઓ કહેવાય. ધ્યાન રાખજો. જાહેર રજાઓ પછી તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. તો એક દિવસ બાદ કરીને લખવાનો. 5/9 લખવાની. શું લખવાની? 5/9. પણ આકસ્મિક રજા કે બરાબર છે એવી નોંધ લખેલી હોય તો એમાં એક દિવસ ઉમેરવાનો. એટલે હકીકતમાં આના 3 ને 3 6/9 થાય, પણ 6/9 એ આકસ્મિક રજા હોવાથી 7/9 પાક્યા તારીખ થશે. આ બરાબર ધ્યાન રાખજો. નીચે સૂચનાઓ બધી દાખલાની છે ને, રકમ વાંચતા રહેજો. બધે દરેક દાખલાની રકમ 1-2 વાર વાંચવાની. ઘણી વખત ન વાંચીને તો આખો દાખલો ખોટો પડે. ઘણી વખત ઉતાવળની અંદર આપણે એમને એમ દીધી જાય છે. તો એવું નહીં કરવાનું. ઘણી વખત દાખલાની અંદર જોવાનું. મેં તમને કીધું ને કે ઊંડી શબ્દ વાપરેલો છે કે ઊંડી નથી વાપરેલો, છૂટના દિવસ ઉમેરવાના થશે કે નહીં થાય, એ પહેલાં રકમ વાંચી નક્કી કરવાનું. ભાઈ ઊંડીનો દાખલો છે તો 3 ઉમેરવાના થશે. ઊંડી શબ્દ નથી લખેલો, ઓલો ખરીદ વેચાણવાળો છે, ઉદાહરણ નંબર 7, બરાબર, તો એમાં છૂટના દિવસ નહીં ઉમેરાય. આ બધું દાખલો વાંચીને, કારણ કે 1-2 મિનિટ બગડે પણ આપણી મહેનત આખી બચી જાય. અને પછી આખો દાખલો ગણી લઈને પછી આપણને ખ્યાલ આવે, અરે આ તો ઊંડી તો લખેલી નથી ને મેં તો 3 દિવસ ઊંડી ઉમેરી નાખ્યા. આખો દાખલો ખોટો પડે તમારી મહેનત માટે. એટલે ક્યારેય પણ રકમ વાંચ્યા વગર દાખલો, ભલે તમને આવડતો હોય, પહેલી રકમ પૂરી વાંચી લેવાની. એમાં શું શું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એ નીચે બની શકે તો થોડુંક પોઈન્ટ કરી લેવાનું. એટલે આપણે દાખલો ગણતી વખતે ખબર પડે કે આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી, દાખલા તરીકે આમાં નોંધ લખી છે, આપણને ખબર પડે ભાઈ આમાં પાકતી તારીખમાં 1 દિવસ વધારવાનો છે, તો આમાં પાકતી તારીખ જે 6/9 આવે છે 1 દિવસ વધાર્યો. એવી રીતે એટલે 7/9 કરી નાખી. કેટલી કરી નાખી? 7/9. આ 10 તો 13 અને 6 અને 2 8, 13 8 23. આ 3 ને 3 6,
7 અને 2 માસ 9, પણ આ 6 તારીખે રજા છે આની જેમ એની પણ 7 9 આવશે. સમજાઈ ગયું? આ બંનેની 7 9 આવશે. હવે વળી પાછો મેં તમને કીધું હતું કે ભાઈ જ્યારે શૂન્ય ધારવાની થાય તે પહેલું ટ્રાન્ઝેક્શન ધારવાનું. પણ દોસ્તો હજી આનાથી પહેલાં આપણે એક ઉદાહરણ જોયું હતું, બરાબર? એમાં વચ્ચે ધાર્યું હતું. આમાં તારીખો જોઈ લેવાની. આમાં તારીખો પહેલી 7, આ જે છે 6 9 છે, આ એ 6 9 છે, અને આ 13 8. પહેલી ઊંડી આ પાકે છે 8મા મહિનાની. એટલે શું આપણે માઇનસ દિવસ એમ તો આ કરાય, પણ માઇનસ દિવસ આવશે. એટલે માઇનસ દિવસને ટાળવા માટે આપણે જે ઊંડીઓ આપી હોય એની પાક તારીખ, જે નાનામાં નાની પાકની તારીખ હોય એની સામે 0 ધારો. જો બધે નાનામાં આ નિયમમાં નાનામાં નાની અત્યાર સુધી ગોઠવેલા જ આવતા, પહેલી રકમ 0 ધારી એટલે બાકીના બધા મોટી તારીખો આવતી. સમજાય છે? આમ તો દાખલામાં બધી તારીખો કેવી આવે, પહેલાં બધાથી નાની પછી મોટી મોટી, એટલે સીધો આપણે પહેલી ધારી લીધા. પણ આમ ઘણી વખત આડી અવડી તારીખ આવે, નાની તારીખ વચ્ચે આપે તો આપણે વચ્ચે બી 0 ધારી લેવાનો. બરાબર છે? વચ્ચે 0 ધારી, પણ એ ધ્યાનમાં રાખવાનું. મેં તમને કીધું કે ઉપરની સંખ્યા માઇનસ આવે, પણ આમાં માઇનસ ક્યારે આવે ખબર છે? લાઇનસર ગોઠવેલી ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં હોય ને તો માઇનસ આવે. બરાબર? ધ્યાન રાખજો. એટલે આમાં જે નાનામાં નાની તારીખ હોય એ 0 ધારીએ તો આપણે જો 13 8 થી 7 9 ગણી શકીએ, 13 8 થી 7 9 ગણી શકાય. અને આમ તો શું કરવું પડે? અહીંયા 0 7 9 થી 13 8 વિરુદ્ધ જવું પડે, માઇનસ દિવસ આવે. શક્ય હોય એટલે આપણે માઇનસ દિવસ કરવા જોઈએ નહીં. દાખલાનો જવાબ આવી જાય. મેં તમને ગણીને બતાવેલું છે. એટલે આપણે વચ્ચેની તારીખને 0 ધારશું. આ માઇનસ નહીં આવે, કારણ કે પ્લસ આવશે. આપણે ઉપર જ જતા આગળ જઈએ છીએ. માઇનસ ધારવાથી ઉપર ઊંધા જવું પડે ને તો માઇનસ આવે. ધ્યાન રાખજો. વળી મનમાં એવું નહીં બાંધી રાખવાનું કે 0 ની ઉપર માઇનસ ને 0 નીચે પ્લસ. આપણે ઊંધા જવું પડે ત્યાં માઇનસ આવશે. અહીંયા તમે ઉતરતા ક્રમની અંદર હોય, બરાબર છે, અને નાની તારીખ ઉપર હોય, પછી મોટી એવી રીતે આપેલી હોય, અને આપણે કોઈ પણ શૂન્ય ધારી અને ઊંધી ગણતરી કરવાની હોય ત્યારે માઇનસ જવાબ કરવાનો. ધ્યાન રાખજો. તો આપણે દિવસની ગણતરી કરી તો 13 8 થી 7 9 એકદમ ઇઝી છે. 13 ના કેટલા દિવસ થાય? 31 હોય એટલે 18 દિવસ થાય. 31 માંથી 13 બાદ 18, 18 ને 7 25. હવે તમને દિવસની ગણતરી કરતા આવી એમ કરવાની છે જ નહીં. એવી રીતે આમાં પણ એ જ છે. 6 9 એટલે 18 ને 7 25, બંનેમાં સેમ દિવસ આવશે. એકદમ દાખલો ઇઝી છે. બરાબર છે? 25 ગુણ્યા 1000 એટલે 25000, 0 ગુણ્યા 14000 એટલે 0, અને 25 ગુણ્યા 10000 એટલે 2,50,000. 10 ને 1 ને 14 15 ને 10 25, અને 2 50 ને 25 2 75, 2,75,000. તો સરેરાશ તારીખ શોધવી હોય આપણે, સરેરાશ મુદત અહીંથી સરેરાશ મુદત બરાબર ગુણાકારનો સરવાળો ભાગ્યા રકમનો સરવાળો. ગુણાકારનો સરવાળો 2,75,000 ભાગ્યા રકમનો સરવાળો 25,000. 3 મહિના ઉડી ગયા. 25 1 25, 2 વધ્યા ને 25 1 25, 11 દિવસ જવાબ આવ્યા. હા, 275 ભાગ્યા 25 કરો એટલે 11 આવે. તો 11 દિવસ છે. તો 11 દિવસ સરેરાશ તારીખ શૂન્ય તારીખ શોધવા વત્તા મુદત ઉમેરી દો તો શૂન્ય તારીખ 13 8 આપણે નક્કી કરેલી છે. એમાં ઇઝી છે. 13 ને 11 કરી નાખો, કાંઈ ગણતરી કરવા જ નથી. 24 8 23 છે એ સરેરાશ તારીખ આવી. કઈ આવી? 24 8 23. એકદમ ઇઝી દાખલો છે. પણ આપણે આટલા સુધી નથી કરવાનું, આપણે હજી વધારે કરવાનું છે. બરાબર? આટલો દાખલો સીધો સરેરાશ તારીખ શોધવાનો હતો તો થઈ ગયો દાખલો. પણ નીચે લખ્યું છે કે આ ત્રણેય ઊંડીની એક સામટી રકમ મળી ચૂકવા બદલ 7.3. આ 7.3 શું કામ આવે છે તમને ખબર છે? 73નો પાડો આવે છે. કારણ કે આઈવાળા સૂત્રમાં છે નીચે હંમેશા 365 દિવસ લખવા પડે, દિવસનું વ્યાજ હોય એટલે 365 છે ને એ 73ના પાડામાં આવે. 73 એકા 73, 73 246, બરાબર છે. પછી 73 તેરી 219, એવી રીતે 73 ચોખ્ખું 73 50 365, એટલે 73નો પાડો આવશે. એટલે ઘડી 73 એટલે 73 ને 365 ને છેદ ઉડે. પણ જો કે તમારે કેલ્ક્યુલેટર છે એટલે કોઈ સવાલ નથી. અમારે તો સાહેબે શીખવાડ્યું હતું કે 365 આવે એટલે 73નો પાડો યાદ કરવાનો. બરાબર? પણ તમારી પાસે કેલ્ક્યુલેટરની સગવડ છે એટલે અમને તો એમને સાહેબ શીખવાડતા કે ટૂંકી રીતે આ રીતે કરવાની, જેમ હું ક્યારેક ક્યારેક કરું છું એમ. બરાબર? તો એટલે આ 73 એટલા માટે વારંવાર આવે છે કે 365થી છેદ ઉડી શકે. તો 7.3 લેખે 420 વ્યાજ ચૂકવવું પડ્યું તો એની તારીખ કઈ હશે? આપણે બીજી સરેરાશ તારીખ શોધવાની છે. આ સરેરાશ તારીખ આવીને ઇરેગ્યુલર આવી, એટલે કે તમારે 25,000 રૂપિયા ચૂકવવા હોય અને કોઈ નુકસાન ના કરવું હોય
તો 24/8/23ના પૈસા ચૂકવી દેવા જોઈએ. પણ એમાં લખ્યું છે કે 420 રૂપિયા વ્યાજ ચૂકવ્યું તો કઈ તારીખે પૈસા ચૂકવ્યા હશે? કાંઈ વાંધો નહીં, આપણે આ જ સૂત્ર આવશે બધામાં, I બરાબર PRN છેદમાં 100/365. આ સૂત્રથી બધું મળી જશે. આપણે n શોધવાનું છે, કયા દિવસ શોધવાનું, n એટલે મુદત, મુદત એટલે દિવસ. તો I તો આપણને આપી દીધું, I બરાબર 420 દાખલામાં આપી દીધું છે. P એટલે 25,000 રકમ, R એટલે વ્યાજનો દર 7.3 અને n આપણે શોધવાનું છે છેદમાં 100/365. બરાબર છે. હવે n ને સૂત્ર કરતા બનાવવાનું છે, n શોધવાનું એટલે આ બધી રકમ ઉઠલી જાય. 420 બાજુ આવશે એટલે આ 100/365 ઉપર આવશે, 25,000 ને 7.3 નીચે જશે. તો એ પ્રમાણે n બરાબર કરીએ તો આ રકમ ઉઠલાવી નાખે, 100/365 ઉપર આવ્યા. અને આ 7.3 છે ને એને પોઈન્ટ કાઢી નાખ્યો એટલે 10 લખ્યા ઉપર ને 73 લખ્યા નીચે. આમ 7.3 નું દશાંશ અપૂર્ણાંક છે, એનો અપૂર્ણાંકમાં ફેરવું તો 73 દશાંશ થાય. કેટલા થાય? એટલે આપણે ઉઠલાવા છે તો 10 73 કરી નાખ્યા એટલે પોઈન્ટ નીકળી જાય, ગણવામાં સહેલું પડે. તમારે તો કેલ્ક્યુલેટર છે પણ મને આ રીતે કર્યું છે મેં, એટલે તમને એમ થાય કે 10 ક્યાંથી આવ્યા? તો પોઈન્ટ ના આવ્યા અને ગુણ્યા 365 છે એ બરાબર છે. હવે આ તમે બધું કેલ્ક્યુલેટરમાં કરી નાખશો. આમ તો જો આ ઉડી જાય, આમ 3 મિનિટ અને 3 મિનિટ ઉડી જાય, પછી 420 ગુણ્યા 365 કરો ભાગ્યા 73 ગુણ્યા 25 કરી નાખો, 84 દિવસ આવશે. કેટલા દિવસ આવશે? 84 દિવસ. એટલે 84 દિવસ મોડી ચૂકવી. દિવસ તો આવી પણ તારીખ કઈ? બરાબર ને? 84 આના કરતાં 84 દિવસ મોડી. જો રેગ્યુલર પૈસા ચૂકવે તો 24/8ના ચૂકવા જોઈએ, પણ એને 84 દિવસ મોડી ચૂકવી છે તો કઈ તારીખે? તો આપણે સરેરાશ તારીખમાં 84 દિવસ ઉમેરશું. સરેરાશ તારીખમાં મોડી સરેરાશ તારીખ શોધીએ આપણે. તો સરેરાશ તારીખ વત્તા મોડા દિવસો, સરેરાશ તારીખ કઈ છે? 24/8 ને મોડા દિવસ કેટલા આવ્યા? મોડી 84 દિવસ ઉમેરી. હાલો હવે 24/8માં પેલા કેટલા દિવસ ઉમેરી તો પૂરો મહિનો થાય 7, એટલે 7 દિવસ ઉમેર્યા એટલે 31/8 થયા. હજી આપણી કાન દિવસ છે તો 30 દિવસ ઉમેરી, 30 નવા આવે. હજી આપણી કાન દિવસ છે 31 દિવસ ઉમેરી દીધો, 31 10 આવે. હવે જોઈ લઈએ, 1 ને 1 2 3 6 92, આપણે 30 ને 30 60 ને 61 ને 7 68 વપરાઈ ગયા. હવે આપણી કાન દિવસ 84 છે, વધ્યા કેટલા? તો 16 વધ્યા. 84માંથી 68 બાદ કરો એટલે 16 વધ્યા. તો હવે બાકીના મહિનામાં 16 આવશે. 16 દિવસ એટલે 16/11/23 આવે. તો 16/11/23ના એટલે 84 દિવસ મોડા નાણાં ચૂકવ્યા હશે. એટલે 16/11/23ના ચૂકવ્યા. કેટલા? 16/11/23ના નાણાં ચૂકવાયા હશે. આ એનો જવાબ આવે. 16/11/23ના રોજે નાણાં ચૂકવાયા હશે. આ એનો જવાબ. બરાબર ને મિત્રો? તો આમાં કંઈ છે નહીં, એકદમ ઇઝી છે. જ્યારે જ્યારે મોડા નાણાં ચૂકવવાનું આવે ને ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એમાં ભલે P શોધવાનો હોય, R શોધવાનો હોય, N શોધવાનું, સૂત્ર કરતા બનાવી અને આમાં શોધી નાખો. અત્યાર સુધી આપણે I શોધવાનું આવતું હતું, હવે આમાં N શોધવાનું આવ્યું, મીન્સ કે મુદત. બરાબર? 84 દિવસ આવી તો કેટલા લેટ? તો ખરેખર રેગ્યુલર તારીખ આવે, આ 24 તારીખે ચોરી જો પેમેન્ટ કરી દીધું તો કાંઈ કોઈને નુકસાન થત નહીં, પણ એને 420 રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે. આપણને કહી દીધું છે, વ્યાજ શોધવા નથી, આપી દીધું છે. એટલા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે? બધા દાખલામાં આનો જ કરવાનો, વ્યાજ આવે એટલે આનો ઉપયોગ કરવાનો, એટલે તમને ઇઝી પડે. તો આઈની કિંમત 420 આપી દીધી છે, બાકી PRN બધું આપેલું જ છે, n નથી આપેલી. એને સૂત્ર કરતા બનાવી શોધો તો n બરાબર 84 આવે. n એટલે મુદતના દિવસો, નંબર ઓફ ડેઝ, નંબર ઓફ યર, નંબર ઓફ મંથ. એનો અર્થ એ થાય છે, હા, જો વર્ષ હોય તો નંબર ઓફ યર, મહિના હોય તો નંબર ઓફ મંથ. અહીંયા 10 મહિના 12 મહિના લખવાના, અને જો દિવસ હોય તો અહીંયા દિવસ લખવાના. આપણે જેમ 30 દિવસનું 40 દિવસનું કરતા હતા, અહીંયા દિવસ નથી આપ્યા, શોધવાના છે, તો એને એમને એમ રહેશે. તો મિત્રો આ રીતે દાખલો તમારો થયો. દાખલો પરીક્ષામાં આવ્યો છે તો સહેલો છે, તમને ઇઝી છે, આવડે છે. હવે તો તમે બધા હોશિયાર થઈ ગયા હશો, તમને હવે ક્યાંય તકલીફ નહીં હોય. હવે હું 2-3 દાખલા ગણીને આ સ્વાધ્યાય પૂરું કરીશ, કારણ કે આ સ્વાધ્યાય એકદમ ઇઝી, બધી રીત મેં તમને ચલાવી દીધી છે. એટલે હવે ઊંડીનો કોઈ પણ દાખલો આવે તો તમને ન આવડે એવું ન કરજો, મહેરબાની કરીને. પરીક્ષા વખતે તમે મારો વિડીયો જોઈ જજો, એટલે તમને બરાબર યાદ આવી જશે. બરાબર ને? 99% ખાતરી આપું છું કે એના જેવું જ ને એવું જ આવશે. બરાબર છે? તો મિત્રો તમે કરજો. હવે પછી નેક્સ્ટ દાખલો લઉં છું. બરાબર?
વિદ્યાર્થી મિત્રો, હવે વ્યવહારિક દાખલા નંબર 9 પાન નંબર 185 ઉપર આપણે જોઈએ તો તેની અંદર તમને એક જ તારીખે લખેલી 3 ઊંડી આપી છે. તારીખ બધાને લખ્યા તારીખ એક જ છે. મુદત પહેલીની 200 રૂપિયા છે, રકમ 2500 છે. બીજીની 3 માસ છે, રકમ 1600 છે. ત્રીજીની 2.5 માસ છે અને રકમ 900 રૂપિયા છે. 9000 દાખલામાં લખ્યા છે, પણ જવાબ પ્રમાણે 9000 ખોટા છે. 900 લખવા જોઈએ. જોકે પરીક્ષામાં તમને 9000 પૂછાય ને કોઈ સુધારવા ના આવે તો 9000 પ્રમાણે પણ દાખલો ગણી શકાય, પણ જવાબ છે એ દાખલામાં લખ્યો ના આવે. કારણ કે અહીંયા 9000 લખી તો એની ટોટલ 5000 ન થાય. દાખલામાં જુઓ 64000 ભાગ્યા 5 સરેરાશ તારીખે લખ્યું છે. હવે 64000 ભાગ્યા 5 5000 કહી તો એ 900 લેવો તો જ થાય. કારણ કે 9000 લઈ તો સરવાળો 5000 આવવાની કોઈ શક્યતા જ નથી. તમે એ 9000 લો રકમ તો સરવાળો 5000 ક્યાંથી આવે? એટલે આપણે સામાન્ય કહી શકીએ કે જવાબને આધારે કહી શકીએ. તમને એમ થાય કે પરીક્ષામાં જવાબ તો સાહેબ હોય નહીં, વાત સાચી તમારી. તો પરીક્ષામાં તો જે રકમ લખ્યો એ જ આપણે સાચી માનવાની. અહીંયા 9000 લખ્યો તો 9000 પ્રમાણે કરવાનું. દાખલાનો તો જવાબ બીજ આવે પણ આ ન આવે, બરાબર ને? દાખલાનો જવાબ બીજો આવે પણ ગણી શકાય દાખલો. અહીંયા કોઈ પણ રકમ હોય, 8000 હોય, 9000, દાખલો તો ગણી શકાય. પણ આ તો આપણને જવાબ આપ્યો છે, એ જવાબની રીતે ગણવું હોય તો અહીંયા 900 કરવા પડે. ધ્યાન રાખજો, 9000 નહીં 900. સુધારવો તો સુધારી નાખજો, એટલે 900 હોય. પણ પરીક્ષાવાળા 9000 લખે તો તમારે દાખલો 9000 પ્રમાણે જ કરવાનો, 900 પ્રમાણે નહીં. ભલે આ જવાબ ન આવે, કારણ કે એને તો 9000 લખ્યા છે તો આપણે 9000 પ્રમાણે જ કરવો પડે. તો 2 માસ સરેરાશ તારીખ 4/10 થાય. 3 માસ 3 ને 4, 8 ને 3 11, 4/11 થાય. અહીંયા 1/8 તો 2 એટલે 10 કરીને 4/11 આવે છે. તો એમાં અડધો મહિનો ઓગસ્ટ એટલે 15.5 એટલે 16, એટલે 16 ને 4 20 10 થાય. હવે તમને ખબર પડી ગઈ હશે. 4/10 થાય, પણ એના અડધા મહિનાના 16 દિવસ ઉમેર એટલે 20, 10, 23 થાય. હવે આપણે શૂન્ય તારીખ પહેલી ધારી છીએ, બધાથી નાની તારીખ ઈ જ છે. જો લાઈનસર છે એટલે આપણે ઈ ધારશું, બરાબર છે? 4/10 0 2500 ગુણ્યા 0, પછી 31 દિવસ થાય. આપણે દિવસ ગણવા હોય તો સાવ સહેલા છે. 4/10 થી 11 દિવસ. હવે તમને આવડી જાય. આ 10મો મહિનો 31 લો, 27 ને 4 આના 31 દિવસ આવી ગયા. હવે પછી 4/10 થી 20/10 એટલે 4 ને 16 20, 16 દિવસ થાય. એટલે દિવસની ગણતરી એકદમ ઇઝી છે, કાંઈ ગણતરી કરે એમ છે નહીં. 31 ગુણ્યા 16 એટલે 496 માથે 2 મીંડા, 16 નવા 144 માથે 2 મીંડા. સરવાળો કરો 64000, આનો સરવાળો 5000. તો ગુણાકારનો સરવાળો ભાગ્યા રકમનો સરવાળો એ સરેરાશ મુદત આવે. તો આપણે 64 ભાગ્યા 5 12.8 એટલે 13 દિવસ થાય. હવે સરેરાશ પાક શોધવી હોય તો સરેરાશ શૂન્ય તારીખમાં મુદત ઉમેરું તો 4/10 વત્તા 13 દિવસ ઉમેરી દઈએ તો એમાં ગણતરી એકદમ ઇઝી છે. 4 ને 13 17/10 થાય. ગણતરી એકદમ ઇઝી છે. 4/10 ની અંદર 13 દિવસ ઉમેરી દો, બરાબર? મુદતના એટલે 17/10 થાય. હવે જે કરવાનું છે એ આપણે શું કરવાનું છે? આ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. આમાં તમને બીજું કાંઈ કરવાનું નથી હોતું. આવા દાખલામાં તમે સરેરાશ તારીખ તો શોધી લો, પછી તમને લેટ ચૂકવાનું કહે કે વહેલું ચૂકવાનું કહે ને તો તમારે એની અંદર શું કરવાનું પડે? દિવસ બાદ કરી નાખવાના. જે સરેરાશ તારીખ હોય ને એમાં જો આમાં લખ્યું છે, શું લખ્યું છે કે કુલ 2 માસની નવી ઊંડી લખી તો બાકી તો એની તારીખ કઈ હોવી જોઈએ? તો 2 માસની ફરીથી આ બધી ઊંડી રદ કરી નાખી, આ 3 અને એની જગ્યાએ 2 માસની નવી ઊંડી લખી. તો આપણે નવી ઊંડીની સરેરાશ પાકની તારીખ શોધવી હોય તો જે મુદત દીધી હોય 2 માસની તો 2 માસ બાદ કરવામાંથી, વધારે છૂટના 3 દિવસ, અને 3 મહિનાની કીધી હોય તો 3 માસ આમાંથી બાદ કરી નાખવાના. એકદમ ઇઝી. હવે જો આપણે નવી તારીખ તો જો 2 માસની નવી ઊંડીની સરેરાશ પાક્યા તારીખ છે તો જૂનીને સરેરાશ પાક્યા તારીખ કઈ છે? 17/10. એમાંથી 2 માસ ને 3 દિવસ છૂટના બાદ કરો, કારણ કે 2 માસની ઊંડી છે નવી. તો 2 માસ બાદ કરીને 10 ને બદલે 8 આવે, 3 દિવસ બાદ કરી નાખો. 17 માંથી 3 જાય 14, એટલે 14/8/23 નવી તારીખ આવે, બરાબર છે? તો એ તમારો જવાબ આવશે. મિત્રો જવાબ એ રીતે આવી ગયો ને. હવે દાખલા નંબર 16 જોઈએ. એકદમ ઇઝી છે, નાનકડો દાખલો છે પણ છતાંય આપણે જોઈ લઈએ. પાન નંબર 188. એમાં એમ કીધું છે કે જુદી જુદી તારીખની પાકતી 4 ઊંડીના કુલ નાણાં 6300 રૂપિયા ચૂકવાના હતા. તેને બદલે એક સામટી ચૂકવી. આના જેવો છે, આ રહ્યો ને એના જેવો છે, આનો અડધો. આમાં સરેરાશ તારીખ આપણે એને આપી દીધી છે, એટલે આ બધી ભાંગણ કરવાની નથી. સીધો અહીંથી દાખલો ગણવાનો છે, અહીંયાથી, બસ અહીંયાથી, આટલો જ, વધારે નહીં. સરેરાશ પાકતી તારીખમાંથી માઇનસ દિવસ કરી દેવાના છે, એટલું બસ. જો તો આની અંદર જુઓ તમને
સરેરાશ પાકતી તારીખ આપી દીધી 4/4/23, બરાબર છે. હવે ચારે ઊંડી રદ કરીને એક ઊંડી 1/3/23 ને 3 માસની સ્વીકારે છે, બરાબર છે. 1/3/23ના રોજ 3 માસની ઊંડી સ્વીકારે છે, બરાબર છે. એટલે એની પાકતી તારીખ કઈ થાય? 1/3 છે, 3 માસ ઉમેરી તો 4/4/3, બરાબર ને થાય ને. 1/3 છે, 3 માસની લીધી, આમાં 3 માસની થઈ. ઊંડી લખ્યા તારીખ કઈ છે? આ 1/3/23, 1/3/23 ઊંડી લખ્યા તારીખ છે. એમાં 3 માસ ને 3 દિવસ છૂટના ઉમેરો 4/6/23 થાય, બરાબર છે. હા, એને એમ લખ્યું છે કે આ બધી ઊંડી રદ કરી, ઊંડી નથી આપી આપણને, ટોટલ રકમ આપી છે. એકદમ શોર્ટ દાખલો છે, આ બધું નથી આપ્યું, આ કાંઈ આપ્યું નથી. સીધો જ આપણને આ આપી દીધી તારીખ, 17/10 તારીખ આપી દીધી, બસ. આપણે એમ જ માનવાનું આ એવો જ દાખલો છે. કહેવાનો મતલબ એને સીધી સરેરાશ તારીખ આપણને 4/4/23 આપી દીધી છે. હવે એમ કહે છે કે નવી ઊંડી લખી 1/3ના રોજ 3 માસની, તો 1/3ના 3 માસની, તો એની પાક્યા તારીખ કઈ થાય? 1 ને 3 છૂટના 4 દિવસ ને 3 ને 3 6 થાય, બરાબર છે. હવે તમારે 4/4થી 4/6ના દિવસ ગણો, કેટલા થાય? તો 4/4થી 4/6ના દિવસ ગણી તો 61 દિવસ થાય. કેટલા થાય? 61 દિવસ થાય. જો એપ્રિલના થશે 26, મેના 31 અને 26 ને 4 30 ને 31 61 દિવસ થયા. ગણતરી કરતા હવે તમને આવડે છે એટલે કાંઈ કરવાની જરૂર નથી. તો 61 દિવસ મોડું વ્યાજ એને ચૂકવ્યું હશે, બરાબર ને. તો બસ PR છેદમાં 100 કરીને કરી નાખો. 61 દિવસનું સાદું રૂપ દઈ દો તો 126 રૂપિયા આવે. તો એને લખ્યું છે કે કેટલા રકમની સ્વીકારી છે? તો 126, 6300 રૂપિયા તો દેવા જ પડે 4/4 તારીખે. પણ 4/4 ને બદલે એને 4/6ના ચૂકવ્યા તો એને 126 રૂપિયા વ્યાજ દેવું પડે વધારે. 4624 રૂપિયા મૂડીની રકમ થાય, સ્વીકારી હશે. કેટલી રકમની સ્વીકારી હશે? તો 4624ની સ્વીકારી હશે. આ એનો જવાબ આવે. મિત્રો એકદમ શોર્ટ દાખલો, નાનકડો એકદમ ઇઝી છે. હા, આ પાક્યા તારીખ છે. નવી તારીખ, નવી ઊંડી લખી 1/3 માસ ને 3 દી. આમાં નવી ઊંડી લખી હતી 2 માસ ને 3 દિવસ, એમ કર્યું. આટલો જ દાખલો છે, આટલો જ. આ છેલ્લો અહીંયાથી કરીને આટલો જ. એટલે મેં ભેગો ગણાવી દીધો, કારણ કે આ દાખલો જેવો છે ને એવો ને એવો આમાંથી અહીંયાથી શરૂ થાય. સરેરાશ તારીખ આમાં 4/4 છે, એમાં લખ્યા તારીખ 1/3થી ઊંડી લખી 3 માસની, તો એની પણ પાક્યા તારીખ લખો. આ બેનો તફાવત 61 દિવસ આવે અને PR છેદમાંથી વ્યાજ સુધી નાખો. બસ એ વ્યાજ રકમ તેમણે દીધી છે 6300, એની અંદર 126 ઉમેરી નાખો તો 4626 રૂપિયા ચૂકવવાના થાય. તો મિત્રો તમને આ બરાબર આવડી ગયું હશે. હવે એક દાખલો જોઈને આ પ્રકરણ આપણે પૂરું કરશું. હવે આ પ્રકરણને બદલે નવું પ્રકરણ ચલાવશું. તો મિત્રો હજી એક દાખલો જોઈ લઈએ. મિત્રો તો હવે દાખલા નંબર 8, બરાબર છે. તો 8માં જોઈએ પાના નંબર 184. એની અંદર સુજીતે સુનિલ ઉપર નીચે મુજબ 3 ઊંડી લખી છે. 1/1/23ની 1 માસની. તો બાકી તારીખ 1 ને 3 4 અને 1 માસ એટલે 1 ને 1 2, 4/2/23, 16/1/23. તો 1 માસ એટલે 16 ને 3 19, 2/23. હવે 31/1/23 તો 31/2/23 થાય. તો આ આવ્યું. બીજા મહિનામાં 1 જ દિવસ હોય નહીં, મેં તમને પહેલેથી કીધું હતું, બરાબર છે. ધ્યાન રાખજો, આવું આવી શકે છે. બીજા મહિનાની અંદર 31 ન હોય એટલે પહેલાં જોઈ લેવાનું, એમાં 28 આવે કે 29 એ જોવાનું. આ 23 છે, અહીંયા જો 24 આપી હોય ને તો 29 દિવસ લખવાના. કેટલા લખવાના? 29. અને જો લીપ યર ન હોય તો કેટલા લેવાના? 28. તો આની તારીખ કઈ આવે? 28/3 આવે. કઈ આવે? 28/3. અને 28/3માં 3 દિવસ ઉમેરો એટલે માર્ચ મહિનો આવી જાય, એટલે 3/3/23 થાય. આ બરાબર ધ્યાનમાં રાખવાનું. 31/1ને આપણે ઉદાહરણમાં પણ એક વખત ઇન્ટ્રોડક્શનમાં જોયેલું છે, મેં તમને શીખવાડેલું છે. 31/1/23માં 1 માસ ઉમેરો એટલે 31/2/23 આવે. 31/2માં 31 દિવસ હોય નહીં, 28 કે 29 દિવસ હોય એટલે પૂરો મહિનો થઈ જાય. એમાં તમે 3 દિવસ ઉમેરો, બરાબર. તો 3/3/23 આવે. કેટલા આવે? 3/3/23 આવે. ધ્યાનમાં રાખવાનું. હવે આપણને શૂન્ય તારીખથી 4/2થી 19/2 સાવ સહેલું છે. 15 ને 4 19, 15 દિવસ થાય. ગણતરી તો કાંઈ એકદમ ઇઝી આ તમને આપી દેશે, બહુ લાંબી ગણતરી નથી. પછી 4/2થી 3/3 તો ચોથા મહિનાના કેટલા દિવસ આવશે?
લીપ યર નથી એટલે 28 દિવસ થાય, 24 દિવસ આના થાય અને 3 દિવસ આના થાય, 27 દિવસ આવી ગયા. બરાબર છે. 19. હવે એક રકમનો ગુણાકાર કરીએ. 0 × 5400 0, 15 × 4 15 ચોક 60 60,000, 27 દુ 54 માથે 3 મીંડા. બરાબર છે. 54 ને 60 114 માથે 3 મીંડા અને 11 114 માથે 2 મીંડા. હવે ગુણાકારનો સરવાળો ભાગ્યા રકમનો સરવાળો એકદમ ઈઝી. આ તો ભાગાકાર ઈઝી. 1,14,000 ને 11,400 ભાગી નાખો તો 11,400 × 10 તો 1,14,000 થાય તો 10 આવે. 10 દિવસ પાછું ઉમેરવાનું એકદમ ઈઝી છે. સરેરાશ પાકતી તારીખમાં 0 તારીખ હોતા મુદત હંમેશા એ સૂત્ર છે. સરેરાશ પાકતી તારીખ 0 તારીખમાં મુદત આજે આવે ઉમેરી નાખવાની તો 4 2 માં 10 દિવસ ઉમેરી તો 14 2 આવે. એકદમ ઈઝી. મિત્રો મેં તમને શક્ય એટલા બધા દાખલા ગણાવી દીધા. હવે આ પ્રકરણ આપણે પૂરું કરી છીએ. હવે એના પછીનું પ્રકરણ નેક્સ્ટ પુનઃસ્થાપનાના હિસાબો લેશું. તો નેક્સ્ટ વિડીયો તમે મારો જોજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો પુનઃસ્થાપનાના હિસાબથી શરૂ થશે.